હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સવારના 7 વાગી ગયા છે અને અમે કામ હવે જવા માટે તૈયાર થઈ ગયા છે। મારું પરમ મિત્ર લેવા માટે આવી ગયો છે, તો અમારે દસુરિયા ગામમાં ફિટિંગ કરવા જવાનું છે, તો એ આવી ગયો છે। જો અમે હાલ રોડ ઉપર ઊભા હતા, તો એક મિત્ર હજી ઘણા આવવાની વાર હતો, એના વેટિંગ માટે અમે ઊભા હોય। હવે થોડી વારમાં એ આવી જશે। મારો પરમ મિત્ર આવી ગયો, જો દરવાજો ખોલીને આવી ગયો। અમારે અડધો કલાક વેટિંગ કરવું પડ્યું, કારણ કે આ તો મોડા ઉઠવાવાળા માણસો તો મોડા ઉઠી એટલે હડો બેસી બાઇકમાં। મિત્રો આપણે તો સોલ્યુશન મારવા ચાલુ કર્યું, ટુકડો મારી દીધો। ટુકડો મારી અને વાલ ફિટિંગ કરવાનો છે, તો વાલ પકડ્યો, વાલના ટેલપીસમાં સોલ્યુશન માર્યું અને ટુકડાની એક બાજુ સોલ્યુશન મારી દીધું। પછી વાલ લગાવીએ અને વાલને થોડો સીધો કરવાનો છે, સીધો પણ કરી દીધો। હવે આપણે લઈશું એક બીજો ટુકડો, એ વાલની બીજી બાજુ મારશું ટેલપીસમાં। સોલ્યુશન લગાવી દીધું અને ટુકડો પણ લગાવી દીધો। એના પછી આપણે ટી મારવાનો છે, તો ટી વરસાદના પાણીથી થોડું ભેનું થયું છે, તો આપણે ટીને લૂકી દીધું 3 બાજુથી અને તેમાં લગાવવા મળ્યા સોલ્યુશન ફટાફટ લગાવી દીધું અને ટી બેસાડી દીધું। હવે તો એક બાજુનો વાલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો। 1 મિનિટ 13 સેકન્ડ વાલી મારી લે। હવે ફરી લઈશું એક બે ભેગા મારી 6 ઇંચનો ટુકડો, 6 વગરનો ટુકડો, એ પણ એક બાજુ ટીમાં લગાવી દઈશું સોલ્યુશન મારી। સોલ્યુશન ટીમાં મારવાનું છે, તો મારી દીધું અને હવે ટુકડો પણ લગાવી દીધો અને બાજુમાં બીજો વાલ મારવાનો છે, તો ટેલપીસમાં સોલ્યુશન મારવાનું ચાલુ કર્યું અને સોલ્યુશન લગાવી દીધું અને બીજો પણ વાલ તૈયાર કરી દીધો। આ રીતે 2 બટર વાલ ફિટિંગ થઈ ગયા। અને તેની બીજી બાજુ એક ટુકડો મારવાનો છે, તો પાઇપ કાપવાનું ચાલુ કર્યું, કચડો પાઇપ પણ કાપી નાખી અને ફરી સોલ્યુશન મારશું અને ટેલપીસમાં પણ મારવાનું બાકી છે, તો એ પણ મારી દઈશું। તો આ રીતે બંને વાલ ફિટિંગ થઈ ગયા। હવે મારો મિત્ર હાઇડ્રો ઊભું કરવાનો વિડીયો બનાવીએ, તો હાઇડ્રોને ફિટિંગ કરી દીધું છે કમ્પલસરી, અને વેન્ચુરીની પાઇપ લગાવવાની બાકી હતી, તો મારો પરમ મિત્ર વેન્ચુરીની પાઇપ લગાવે છે, જે દવા છોટવા માટે ઉપયોગ થાય છે। અને આ જે બી કનેક્શન હતું, તો એક બાજુનું કનેક્શન જોડવાનું બાકી રાખ્યું છે, અમે જ્યારે પણ બોર થશે ત્યારે જોડીશું।